કઈ રીતના જોવો તો પહેલા 80% છે, પછી 90% છે, ને પછી 10% છે. તો સૌથી પહેલા 80% એટલે કેટલા થાય? તો ધ્યાનથી સાંભળજો. એટલે માની લો આ એક તો સંખ્યા છે જ, તો 4/છેદમાં કેટલા? બરોબર. પછી 90 એટલે 9/છેદમાં કેટલા? અને 10 એટલે 1/છેદમાં. સમજણ પડી? તો 9 ચોક 36. 36/છેદમાં કેટલા આવશે? 5. અને ગુણ્યા 1/છેદમાં કેટલા છે? આની ઉપરથી તમે શું સમજો છો? આ સ્ટેપ ઉપરથી કેટલા ટકા છે? આ છે ને એ ટકા છે. 1/100 એટલે મેં તમને શું કીધું હતું? માની લો તમને કોઈ એમ કે 1% એટલે કેટલા થાય? આવું કઈ યાદ આવે છે તમને? નો યાદ આવતું હોય ને તો દાખલામાં નોંધ કરીને લખી લો. જ્યારે આવું જોવો ને ત્યારે હું વિચારવાનું એવું હમણાં તમને કહું. ऐसे लाइट लाइट देखना है हमें, वरना पता ही नहीं चलेगा. समझण पड़ी? તો આ તો તમને ખબર પડી ગઈ ને આ કેટલા ટકા થઈ ગયા. એટલે હવે જે બી જવાબ આવવાનો છે એ ટકામાં આવવાનો છે. કન્ફર્મ? જે પણ તમારો જવાબ આવવાનો છે શેમાં આવવાનો છે? કારણ કે આ ખુદ 1% છે. આ યાદ રાખી લેજો. તો આનો ક્યાંય ઉપયોગ કરવાનો? ખાલી કોને જોવાનું? 36/5 ને. ગમે ત્યારે 1/100 આવે ને એટલે એને ગણતરીમાં નહીં લેવાના, કારણ કે એ ટકા બની ગયું. એટલે અમારું છે ને આન્સર તો ટકા થઈ જ ગયું. હું 1 લખું કે ન લખું કઈ ફરક પડે? હવે ખાલી જવાબ કોનો લાવવાનો રહ્યો? 36/5. તો તમે ભાગાકારે કરી શકો છો, અને કાં તો તમારે આવું વિચારવાનું છેદમાં 10 કરી લેવાના. કેટલા? તો ઉપર નીચે 2 વડે ગુણ દઉં ને, તો 36 દુ કેટલા થયા? અને 5 દુ, તો તમને ઇઝીલી વિચાર આવે ને 7 પોઈન્ટ કેટલા ટકા? તો માની લો તમે ગમે ત્યારે આવું જુઓ 36/5, તો તમારે સીધું વિચારી લેવાનું કે આના ડબલ કરી દો. 36 દુ 72 ને 5 દુ 1 પોઈન્ટ કાપ લો, તો 7 પોઈન્ટ. તો તે સંખ્યાના કેટલા ટકા?